મોર્નિંગ ગોગુલદાસ ગુડ મોર્નિંગ મિત્રો. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજના દિવસમાં બધાનું હાર્દિક સ્વાગત છે. નવા બ્લોગમાં સ્વાગત છે તમારું. અને સવાર પડી ગઈ છે અને અમે નીકળી પડ્યા છીએ અમારું વગર કામનું હેલ્મેટ લઈને. યશભાઈ આવી રહ્યા છે થોડી વારમાં, તો પહેલાં હવે નીકળીએ. ટાઈમ થઈ ગયો છે છતાં આપણે યશભાઈ એજ યુઝ્યુઅલ રોજના જેમ લેટ છે. તો આપણે થોડી નીચે ઠંડી હવા ખાવાની ઉતરી ગયા છીએ અને કબૂતર મસ્ત એવા ચણી રહ્યા છે. તમને બતાવો. પહોંચી ગયા ઓફિસમાં. દાદાને દર્શન કરી દીધા છે. એમના બેગ ચાલુ કરી દીધું છે અને કામે મળી હવે. સો ગાઈસ લેટ થઈ ગયા છીએ અને યશભાઈ આવી ગયા છે, તો ફટાફટ નીકળીએ. બેગ કેમ? અચ્છા, આ બેગને તો થેલી જ લાવ્યા હતા, તો નીકળીએ હવે. બરાબર. સો ગાઈસ ઘરે પહોંચી ગયા હતા. થોડોક ટાઈમ જોયો, જમી લીધું. અને એકચ્યુઅલી ઘરે મહેમાન હતા તો એમને બી જમવાનું હતું, તો એ ટાઈમે થોડો વિડીયો ના બનાવ્યો અને હવે બનાવ્યો છે. અને હવે જઈ રહ્યા છીએ આ પાર્સલ આવવા માટે, જે એમનું છે એટલે ધાર્મિક ભાઈને. તો ધાર્મિક ભાઈને પાર્સલ આપી આવીએ. એ આવતીકાલે જવાના છે એમના ત્યાંની અંદર રમાડવા માટે, જોડે લઈ જશે. તો જોઈએ. શું મમ્મી? હેપી દિવાળી. ધાર્મિક ભાઈ कैसा है? आजकल धार्मिक पे आ वगाड़ता થઈ ગયા. વગાડજો બસ. હા. સો ગાઈસ અમે આ યશભાઈ હાથમાં રોકેટો ફોડી થોડું મજા કરી રહ્યા છીએ. હાથમાં ફોડી એવું બધું બ્લોગમાં ના બોલાય છે, પોલીસ વાળા પકડી જશે. જોયું? આવી રીતે કરાય. તો બસ હવે ફોડીએ. આટલા લાયા છીએ. બીજા આની અંદર અગરબત્તી જો હળગાઈએ છીએ બધો ગાઈસ. અહીંયા કોઈક છોકરાઓ બધા છૂટા રોકેટો નાખી રહ્યા હમણાં અમારા જેમ. તો એ હા આવી જો, હજી બીજો હળગાવશે. એ હજી हिम्मत ने मत दा तो मर्द देखो तो जैन घर में जाओ जाए के. ये आ जाओ. કોકરા મારી રહ્યા હા રોકેટોને. બીજો આવશે. એ આવ્યો. હા જો આવ્યો. સો ગાઈસ ફાઇનલી આજના વિડીયોને અહીંયા વિરામ આપીએ છીએ અને મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે, નવી વાત સાથે, નવા જુસ્સા સાથે. તો દિવસની વાત કરો તો દિવસ સારો રહ્યો છે. દેવ દિવાળીથી બધાની હેપી દેવ દિવાળી. તો પતી ગઈ છે તો વાસી હેપી દેવ દિવાળી. અને બસ આ છે સરસ મજાના ગાડીએ રોકેટ ફોડે. એક વસ્તુ સારું થયું, કોઈને ના ગયું. બસ આવતીકાલે મળીએ. જય શ્રી કૃષ્ણ.